નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં એસઆઈટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। અગ્નિકાંડની તપાસમાં 50થી વધારે લોકોને સાક્ષી બનાવાશે। એસઆઈટી દ્વારા ગેમ ઝોનના 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો। એસઆઈટી દ્વારા ગેમ ઝોનની તપાસમાં અનેક કર્મચારીઓના નિવેદન લેવાયા છે। સમગ્ર અગ્નિકાંડમાં મહત્વના લોકોને સાક્ષીઓ બનાવાયા છે। એસઆઈટીની તપાસમાં કોને કોને આરોપી બનાવાશે તેના પર સૌની નજર। મહત્વના સમાચાર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં એસઆઈટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે, કારણ કે અગ્નિકાંડની તપાસમાં 50થી વધારે લોકોને સાક્ષી બનાવાશે। ગેમ ઝોનના 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો। એસઆઈટી દ્વારા ગેમ ઝોનની તપાસમાં અનેક કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે। સમગ્ર અગ્નિકાંડ કેસમાં મહત્વના લોકોને સાક્ષીઓ બનાવાયા છે। તો એસઆઈટીની તપાસમાં કોને કોને આરોપી બનાવાશે તેના ઉપર સૌની નજર ટકેલી છે। રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં બાળકોનો પણ સમાવેશ હતો। ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં એસઆઈટીને તપાસ સોંપવામાં આવી છે અને એસઆઈટી દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। તેવામાં એસઆઈટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અગ્નિકાંડની તપાસમાં 50 કરતા પણ વધારે લોકોને સાક્ષી બનાવાશે એસઆઈટી દ્વારા, તેવું પણ કહેવામાં આવ્યું છે। આ સાથે જ કહેવામાં આવ્યું છે ગેમ ઝોનના 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો। એસઆઈટી દ્વારા ગેમ ઝોનની તપાસમાં અનેક કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે। આ તમામ નિવેદનોને ધ્યાનમાં રાખીને આગળ તપાસ કરવામાં આવી રહી છે અને આગળ કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે સમગ્ર અગ્નિકાંડ કેસમાં મહત્વના લોકોને સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે। એસઆઈટીની તપાસમાં હવે કોને કોને આરોપી બનાવવામાં આવશે તેના પર સૌની નજર છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં દિવસે ને દિવસે નવા સમાચાર સામે આવી રહ્યા છે। તેવામાં એસઆઈટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અગ્નિકાંડની તપાસમાં 50 કરતા પણ વધારે લોકોને એસઆઈટી દ્વારા સાક્ષી બનાવવાનો નિર્ણય કરાયો છે। આ સાથે જ ગેમ ઝોનના 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો। અમારા સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે। શનિ, જણાવશો કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં રોજ અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે એસઆઈટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે, શું વધુ અપડેટ મળી રહ્યા છે હાલ? જેતના વાત કરવામાં આવે હિરાલ, તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડનો મામલો છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત કે અગ્નિકાંડમાં જેટના 50થી વધુ સાક્ષીઓની જે જુબાની છે તે લેવામાં આવશે। જે કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા 33 કર્મચારીઓમાંથી 30 કર્મચારીઓનો આ બાદ બચાવ થયો છે, તેમાં પણ સાક્ષીઓની સહી છે તે કરવામાં આવશે। સાક્ષીઓ પાસેથી પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઆઈટીની ટીમ છે તે કરશે। સમગ્ર બાબતને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે કે જેટના ત્યાં પેટ્રોલને બદલે રેઝિનનો જથ્થો છે તે મળી આવ્યો હતો। આવા અનેક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। સીટે વધુ ટાઈમ માંગ્યો છે, સમય માંગ્યો છે કે જેટના તપાસ માટે હજુ વધુ સમય છે તે લાવી શકે છે। આમાં કોણ કોણ જવાબદાર છે, તેની સામે કઈ રીતની કાર્યવાહી કરવી તેને લઈને અત્યારે એસઆઈટીની ટીમ છે તે સતત તે જે તપાસ છે તે કરી રહી છે। આ બાબતને લઈને અત્યારે રાજકોટ એસઆઈટીની ટીમે અમુક જે મહત્વના નિવેદનોમાં મહત્વના પુરાવાઓ છે તે રજૂ કર્યા છે। જે નજરે જોનાર સાક્ષીને પણ આમાં મહત્વના તે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે। એટલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ છે તે તેજ કરી છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા 15 તારીખના રોજ કમિશનર કચેરીનો ઘેરાવનું અલ્ટિમેટમ આપ્યું છે અને 25 રાજકોટ બંધનું એલાન આપ્યું છે। તે પેલા સીટ છે તે કડક તપાસ છે તે કરશે તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ શનિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકોને શિસ્ત ભંગની નોટિસ ફટકારવામાં આવી છે। રહેણાંક હેતુના પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કરાતા આ કાર્યવાહી કરવામાં આવી છે। 5 એકર જગ્યા રહેણાંક હેતુ માટે બિનખેતી કરાઈ હોવાનો ખુલાસો થયો છે। તપાસમાં કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા સહિત ત્રણેય માલિક સામે કલેક્ટરનું એક્શન। જમીનનો હેતુફેર કર્યા વિના કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો હતો। રાજકોટ પશ્ચિમ મામલતદારના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। અમારા સંવાદદાતા શનિ અમારી સાથે જોડાયેલા છે। શનિ, જણાવશો કે વધુ એ પણ ખુલાસો સામે આવ્યો છે કે જે જમીન હતી એ પણ ગેરકાયદેસર હતી। રહેણાંકની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ બાંધવામાં આવ્યું હતું।
તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. કલેક્ટર તંત્ર દ્વારા જેટના જમીન માલિકોને શરત ભંગની નોટિસ છે તે ફટકારવામાં આવી છે. સૌથી મહત્વની વાત કે પશ્ચિમ મામલતદારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટમાં કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. રહેણાંક હેતુના પ્લોટની જગ્યાએ તેઓએ કોમર્શિયલ બનાવી નાખ્યું હતું. આમાં કોનો હાથ હતો, કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ. માત્ર નોટિસ નહીં, પરંતુ આમાં આજે અત્યાર સુધી કોમર્શિયલ જે બાંધકામ છે તે ધ્યાને શા માટેનું આવ્યું? સામાન્ય બાંધકામ હોય તો પણ કલેક્ટર તંત્ર દ્વારા બાંધકામ પાડી નાખવામાં આવતું હોય છે, પરંતુ આ રહેણાંક હેતુના બદલે કોમર્શિયલ હેતુ જ્યારે આગની ઘટના બની ત્યારબાદ તપાસ છે તે કરવામાં આવી છે. બીજી મહત્વની વાત કે 5 એકર માટે આ રહેણાંક હેતુની જગ્યા છે તે બનાવવામાં આવી હતી, પરંતુ તેમની જગ્યાએ 5 એકરમાં આ સમગ્ર બાબતને લઈને તેઓએ કોમર્શિયલ બાંધકામ છે તે કરી નાખ્યું હતું. તપાસમાં કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા સહિત 3 માલિકોએ આ જગ્યા હેતુ ફેરબદલ કર્યા વગર જ ત્યાં આવી બાંધકામ છે તે ખડકી નાખવામાં આવ્યું હતું. કલેક્ટર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હવે તેની સામે કઈ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવશે કે અધિકારીની રહેમરાન હેઠળ આ જે કોમર્શિયલ બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે. રહેણાંક હેતુની જગ્યા માટે કોમર્શિયલનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો, આ મહત્વની બાબત છે તે અત્યારે સામે આવી રહી છે. જી બિલકુલ શની, આભાર.